સમસ્ત ઈશ્વરીય ગામ આજુબાજુના કેટલાય ગામમાંથી યુવાનો વડીલો મહેમાનો બધા આવ્યા છે આપ બધાએ અને આજનો આ કાર્યક્રમ એક સનાતની સાહિત્યકાર તરીકે હું અહીંયા આવ્યો છું કાયમના માટે મારા પ્રોગ્રામમાં બોલ્યું કે અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી યુવાનોને કહી દો અહીં બેઠેલા ને મિત્ર કરો તો હારા કરજો ન કરે એકલા રહેજો માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરતા એના કરતા ન કરા હારા હા તમારી પાસે એક પણ રૂપિયો હોય તો ચિંતા ન હોય તો ચિંતા ના કરતા હારા માણસો પાસે બેહવા માંડો 10 વર્ષમાં ક્યાંય હશો બાકી અરબો ખરબો પતિઓ અમુક પનોતિયું ઘરી ગયા બંગલા ને ફાર્મ ને ગાડીઓ કેવી વેસા હે તમને નહીં ખબર પડે આ જમાનો એવો છે અત્યારે એટલે માણહાઈ જેનામાં છે જેને બાપ દાદાના સંસ્કાર છે કે મારાથી ક્યાં બેહાય ક્યાં નો બેહાય કોઈની હારે બેહાય કેમ જોવાય કેમ નિરખાય અમારું સાહિત્ય એને જ સાંભળવું કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ આવાય કેમ જાવાય કેમ ખાવાય કેમ પીવાય કેમ રહેવાય કેમ બોલાય કેમ સાંભળાય કેમ જીવાય અને કેમ મરાય એ શીખવું હોય તો અમને સાંભળજો બાકી કૂદકા મારવો હોય તો ગમે ત્યાં સાંભળી શકો જઈ શકો એનો અમને કોઈ વાંધો નથી હજારે વર્ણના ઇતિહાસો આ દેશની ધરતીમાં ધરબાયેલા પડ્યા છે બધાયની વાતો છે જેણે જેણે સારું કર્યું છે એની વાતો લઈને અમે નીકળ્યા છે એટલે મારે એક બે ગીતો મને ફરમાઈશું બહુ સરસ છે પણ આ તો એક આવા મૂંગા જીવ માટે જ્યારે અહીંયા મળ્યા છે ગાયુ માતાજી બળદિયાઓ નંદી કહેવાય કૃષ્ણ રાજી થાય અને મહાદેવ ભોળિયો નાથ પણ રાજી થાય એવો આજનો એટલે આજ તમે કાંઈ નહીં આપો નિરાતે ખાલી સાંભળી જાઓ ને 3 કલાક બેહીન એ પણ તમારો એક ફાળો જ છે મોટો એ બહુ મોટી વાત મને હમણાં એક જણો કહેતો હતો મારે એકચ્યુઅલી સમાજ સેવા કરવા નીકળવું છે હવે ગઢવી ક્યાંથી શરૂઆત કરું મેં કીધું બાકી હોય એના દઈ દે ત્યાંથી શરૂઆત કરાય એ સમાજ સેવા છે ને બીજું એ કે કોઈ નડવું નહીં એ સમાજ સેવા છે સારું કરવાની વાતો કરે ને તો આમાં આ ગૌશાળા બધું કર્યું એમાં વિઘન તો આવ્યા જ છે તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે ભેળી એને સટકા ભરવા સિવાય કામ ન હોય બીજું એમાંથી જે નીકળી ગયા છે એ જ સારું કામ કરી શકે કારણ કે અમુકને તો નડવા સિવાય તમે આ સારું કરો તો એને નડે એવું આવવાનું છે એ તો સારું કરો તો અહીં જ બધું થાય તમે હાઈવે ઉપર ચડો તો જ એક્સિડન્ટ થાય વાડીઓના કેળામાં એક્સિડન્ટ ન થાય થતું જતું હોય રોદાવમાં એમાં થોડા એક્સિડન્ટ થાય પણ તમે હાઈવે ઉપર ચડો એટલે ધ્યાન રાખવું પડે એમ સારું કરવા માટે નીકળ્યા તમે હાઈવે ઉપર ચડ્યા છો એટલે એ આપણે એની ધ્યાન રાખવી પડે એટલા માટે
कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। आ माँ के बराबर ની વાત આવી એટલે ભૂપતમાં માતાઓ બહેનો ઘણા બેઠા છે। હું તો માવડીઓને પગે લાગીને કહું, તમારી બહુ મોટી જવાબદારી। આજે તમારે ગોપાળાનંદ બાપુને અહીં ઉતારવાય છે, વલ્લભભાઈ પટેલને ઉતારવાય છે, શિવાજીને ઉતારવાય છે, પ્રતાપને ઉતારવાય છે, ચાપરાજવાળાને ઉતારવા છે, તો કોક માં જ જન્મ આપશે એના ઈ કાંઈ ડાઉનલોડ ન કરી શકાય ક્યાંયથી। માવડીઓની જવાબદારી બેનડીઓ અઠવાડિયે 15 દી એકાદી હારી વાર્તા સંભળાવજો તમારા બાળકોને। અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, ઈ જરાય દુખી નથી, તમને ખોટા આંટીએ ચડાવે છે અને એમાં તમને હળ હુજવાની નથી। હા, એ આપણું હુડ કાઢવા જ બધા તૈયાર થાય છે। જેટલી સિરિયલો અમુક ફિલ્મો બધું જે થાય છે ને એ હકીકત વાત છે। હા, બેનોની જવાબદારી હોય છે બહુ મોટી। આપણા બેનું ભોળા બહુ। ઓલી કરીના કપૂર ઓલું કેન લઈને આવે તેલનું, માંડવીના તેલનું, કે આ તેલ ખાવું તમારે, એટલે આપણા બેનું ઈ જ ડબલું ગોતે। હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, એને આ પતિના નામે મધ્યપ્રદેશમાં 50% પ્રોપર્ટી છે, એ કપાઈયા તેલ ખાય, તમને ચડાવી દે આ ખાવ એટલે બરાબર। જુઈ સાવલા આમ વાળ કરીને કે કેસ કિંગ તેલ, બેનું ઈ જ ડબલું ગોતે। ભોળા બેનું આપણા મૂળ। હવે જુઈ સાવલા લગ્ન થયા તેથી જ ટકો હતો એના ઘરવાળાનો, તમે જોઈ લેજો જી, એના ઘરવાળાના જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ એના ઘરવાળાના વાળ નહોતા માથે, તો એનો વાળ આવે હું કઈ કરી લઈએ, પણ તમને છેતરવામાં આવે છે। બીજી વાત તમને આ રિયલી વાતો કરું છું જે કહું, આલિયા ભટ્ટ ઓલા કપિલ શર્મા ના શો માં આવેલા, હકીકત કહું આવેલી, અને એને ત્યાં ઓલું કોફી કે ચા કે આપે ને મહેમાન તરીકે આવે, ફ્રૂટ પડ્યું હોય, આ હકીકત વાત છે। તો આલિયાને ઓલી કોફી આવી પીવા માટે, આમ કરીને આમ ઘૂંટડો લીધો, એક જ ઘૂંટડો જોઈજો, સમજવા જેવી વાત। આમ ઘૂંટડો લીધો તેની અંદર સુગર હતું, તો ખીજાઈ ગઈ, પછી પીવું પડે, ઘૂંટડો લઈ લે કે મને સુગર વાળી કોફી કેમ દેવાય, એમ ખીજાઈ ગઈ કાયદેસર 100 માં। શું કામે? સુગર નડે। એક ઘૂંટડો કોફીમાં સુગર કેટલું હોય ઈ નડે, એને એકચ્યુઅલી ધ્યાન રાખવું પડે શરીરનું, ઈ એને નડે છે। ઈની આલિયા બીજે દી આવીને કોણ હાથમાં લઈને જાહેરાત કરે, બચ્ચો એ કોણ ખાઈએ, અરે તારો કારડે કાળોતરો નાગ, તારો મૃત્યુ થાય। અમારા છોકરાને તારે કોણ બતાવી નહીં, એટલે છોકરાને બિચારાને રોલ મોડેલ ઈ જ હોય, આમ કોણ લઈને આવે, હો બચ્ચો એ કોણ ખાના ચાહીએ તને કાળોતરો કરડે, આવા જ કર્યા છે જાહેરાતો। ન પીવાના પીણા હોય એ બધા દેખાડે, એ પીએ આ પીવા શું કરીને પીએ, ખોટે ખોટો હાવ ઈ નો પીતા હોય। એક કોફીમાં એક ઘૂંટડામાં જો એને સુગર નડતું હોય, ઈ ઓલા ઠંડા પીણા પીએ બોટલું જે પીને આપણને બતાવે છે, પણ આપણે પીધા જેવું હોય ને અમૃત હોય ને ધરતીનો, તો ગાય માતાજીનું દૂધ છે, એના તરફ આપણે વળીશું ને તો જ 100 વર્ષ જીવશું। આપણી પરંપરાને ભૂલાવવામાં બહુ આવી છે। આપણે ત્યાં યજ્ઞો કોઈ કરતા હોય ગામડામાં, તમે આ સમાજ સેવાનો આ કાર્ય જે કર્યું છે આ ગામ આખાએ મળીને, હા આવશે, ઓખો આવશે, હો ભઈલા જરૂર આવશે તારો। વાહ દોસ્ત વાહ, છોકરાઓ અટાણે ભાગશાળી ના બધા કેવા ઉત્સાહી પ્રોગ્રામ સાંભળવા, નકર અમારા વડીલ કલાકારો બધા થઈ ગયા ને ભૂપતમાં, એને વંદન, એને કારણે અમે મોજું કરી છે। આ કરમદીના ઢુવાન કથારીઓ એને જ હોરી બનાવ્યા રસ્તા, અમારે સીધા હાઈવે મળ્યા। હવે મહેનત કરવી પડે, કાયમ બધી રીતે જોવું પડે। આ સોશિયલ મીડિયાના જમાનામાં પાછું એ જોવું પડે ને, બીજે દી કે એકચ્યુઅલી બોલ્યા માફી માંગો। હા, પણ હું એટલું વિચારું મામા, મારે માતાજીની કૃપા એટલું જ હું કહું, મગજ આપણને કહે કે આ બોલ, આવો 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 મામા આવો, મગજ આપણને એમ કહે કે બોલ, અને ઈ વાતને પરબારી ફેંકી નહીં દેવાની, મગજ પાસેથી ઉલાળીને અહીંયા મોકલવાની। અહીંયા મગજ આપણને કે બોલવાનું, બુદ્ધિ એને ઉલાળીને અહીંયા નાખવાની, અને પછી દિલ કે એટલે ભડ દઈને બોલી જવાનું, કોઈ દી માફી ન માગવી પડે। મગજે